अस्सलामुअलैकुम दोस्तों, आज આપણે સિંગ ચીકી બનાવીશું જે શિયાળાની સિઝનમાં બનાવવામાં આવે છે। બાળકોને ખૂબ જ પસંદ છે। મકર સંક્રાંતિમાં બી બનાવવામાં આવે છે। તો એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો। એકદમ સહેલી રીત છે બનાવવાની। તો ચાલો આપણે એને સ્ટાર્ટ કરીએ। તો સિંગ ચીકી બનાવવા માટે મેં 200 ગ્રામ ગોળ લીધો છે ને 200 ગ્રામ સિંગના દાણા લઈ લીધા છે। બંને સરખા ભાગે લેવાનું છે। જો તમે વધારે સિંગના દાણા લેશો તો સિંગની ચીકી છૂટી પડી જશે। હવે એને આપણે શેકવાના છે દાણાને। તે માટે મેં ગરમ કરી દીધું છે પેનને। એની અંદર આપણે દાણા નાખી દીધા છે સિંગના। એને આપણે થોડીક વાર માટે શેકાવા દેવાના છે। બહુ એને આપણે વધારે પડતા નથી શેકાવા દેવાના, જેથી કરીને ડાર્ક કલર થઈ જાય એનો। આપણે થોડા થોડા એને શેકાવા દઈશું કે એના આપણે છાંટા છૂટા પડે ત્યાં સુધી। તમે જોઈ શકો છો કે એના છાંટા છૂટા પડી રહ્યા છે। હવે આપણે એના છાણા આ રીતે નીકાળીને ઠંડા પાણીને છૂટા કરી દઈશું। આપણે બધા છાંટાને છૂટા કરી દીધા છે ને દાણાને આ રીતે બે ટુકડામાં વહેંચી લીધા છે, હાળી કાઢ્યા છે એને। હવે આપણે જે પેનની અંદર આપણે દાણા શેક્યા હતા તેની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું। ઘી નાખ્યા પછી આપણે એની અંદર ગોળ એડ કરી દેવાનો છે। ગોળને આપણે શેકાવા દેવાનો છે। તમે જોઈ શકો છો કે ગોળ સરસ રીતે ઓગળી રહ્યો છે અંદર। આ રીતે આપણે ગોળને શેકાવા દેવાનો છે। એક વખત મારી રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ સહેલી રીત છે અને એકદમ બજાર જેવી ક્રિસ્પી આપણી અને એકદમ કડક તૈયાર થઈ જાય છે ચીક્કી। સરસ રીતે આપણો ગોળ ઓગળી ગયો છે બધો। 3 થી 4 મિનિટ જેટલો એને સમય થઈ ગયો છે। હજુ એને 2 મિનિટ માટે આપણે થવા દઈશું। પાણીમાં આપણે નાખીને જોઈ લઈએ છીએ એને કે કેવી રીતનું થયું છે। જો ગોળ કડક થઈ ગયો હોય તો થઈ ગયો છે એવું માની શકાય છે। ગોળ હજુ થયો નથી કડક, તમે જોઈ શકો છો। હજુ આપણે એને થોડી વાર થવા દેવાનો છે। તમે પાણીમાં નાખો ને તૈયારીમાં ગોળ તૂટી જાય એ રીતના આપણે ગોળને થવા દેવાનો છે। હવે આપણો ગોળ બિલકુલ તૈયાર થઈ ગયો છે અને એને મિનિમમ 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। એની અંદર આપણે દાણા નાખી દઈશું। હવે જોઈ શકો છો તમે કે સરસ રીતે તૂટી જાય છે। આપણે જે મૂંગફળીના દાણા જે 2 ટુકડામાં વહેંચી લીધા હતા, ફાડી નાખ્યા છે, છાણા નીકાળીને આપણે અંદર એડ કરી દીધા છે। એને આપણે થોડી વાર માટે હલાવવાનું છે, મિક્સ થાય ત્યાં સુધી। એને વધારે વાર શેકાવા નથી દેવાનું। આપણી ચીક્કી તૈયાર થઈ ગઈ છે। એને આપણે પ્લેટફોર્મની ઉપર નાખી દઈશું। પ્લેટફોર્મ પર મેં પહેલેથી થોડું ઘી લગાવી દીધું હતું। એને આપણે સરસ રીતે ફેલાઈ દેવાની છે ચીક્કીને। ગરમ ગરમ ચીક્કીને સરસ રીતે આપણે ફેલાઈ દેવાની છે। સરસ રીતે ફેલાઈ ગઈ છે ને એને થોડા ગરમ હોય ને જેના ટુકડા કરી દેવાના છે ને તેના ટુકડા નહીં પડે। તમે જોઈ શકો છો કે સરસ રીતે એના ટુકડા બી પડી રહ્યા છે। આપણા ટુકડા બિલકુલ પડીને તૈયાર થઈ ગયા છે। ઠંડી થઈ ગઈ છે ચીક્કી, જોઈ શકો છો તમે। ખૂબ જ સરસ લાગી રહી છે। એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો। દોસ્તોમાં શેર કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો। નવી રેસીપી સાથે ફરી મળીશું। અલ્લાહ હાફિઝ।